મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. શું જોવે છે મમ્મી? મમ્મી જોવે છે મોબાઈલ આમાં કેવો વિડીયો ઉતરે છે એવું હતું, પણ મારે આખું જ ઝીણી છે, એટલી મોટી નથી. જોવો તો તમે, તમારી ઝીણી જ છે ને, ક્યાં મોટી છે? તો મિત્રો અત્યારે છે ને ચાલવા જ આવી છે, કેમ કે મમ્મી આમ જોવો મિત્રો, કેમ કે અત્યારે અહીંયા ગરમી બહુ છે અને અત્યારે ચાલવા જ આવી છે. અને આમ જો મિત્રો અહીં નંગનો ઢગલો જોવો, કેમ કે આજે અમારે ટાઈમ જ નહોતો. અત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો મિત્રો, અને મમ્મી ઉતાવળ કરાવી છે, કેમ કે બહાર બહુ મસ્ત પવન છે. તો મિત્રો છે ને થોડો પવન ખાઈ આવી. શું મમ્મી શું કરે છે ફટોફટ? જો મમ્મી મીણિયું આડું રાખી દેશે, કેમ કે નંગને વાછળ વરસાદ આવે ને તો પલરે નહીં એટલે આવું છે મિત્રો. તો અત્યારે છે ને ટાઈમ મળ્યો તો જો અહીંયા ખૂણામાં જુઓ, કેમ કે આ જેટલા નંગ છે ઢાંકી દો બસ. ચલો મિત્રો, અત્યારે ચાલવા જ આવી છીએ અમે. મિત્રો અત્યારે છે ને 11:10 થઈ ગઈ ને મેં અત્યારે હાલ પોતા માર્યા. જુઓ અત્યારે મેં પોતા માર્યા, કેમ કે અત્યાર સુધી પડારો કરતા હતા કે બહાર બેઠા બેઠા પવન હતો તો મજા આવતી હતી. મમ્મી પાસે બાયું ટોળું જામ્યું તું બહાર તો તમારે હવે ના એલા જો વરસાદ આવે તો હા તો ઈ જ તે ને, મને ઈચ્છા પછી આપણે પછી જો મિત્રો અત્યારે અમારો કાનો છે ને આવો ક્યુટ ક્યુટ હોઈ ગયો છે. હવે પછી બહુ ઓલું થાય ને તો મચ્છરદાની મુરાઈ દેવાનું. જો અમારા માતાજી તો આવું છે કંઈ, કેમ કે આજે તો બહુ વાતું કરીને આજ તો પોતું બાકી રાખ્યું. કોઈ દી નહીં આજ પોતું બાકી રાખ્યું, કેમ કે પછી મિત્રો અત્યારે છે ને બહાર મસ્ત પવન હતો ને તો મમ્મીને કીધું કે હાલો હાલવા ચાલી, તો હાલવા ગયા. પછી બહાર ને બહાર બેઠા રહ્યા. તો મિત્રો અત્યારે છે ને મમ્મીને હા કરી દો મમ્મી. તો અત્યારે છે ને બહાર બહુ મસ્ત પવન છે મિત્રો, જો તમને દેખાડું, કેમ કે ઓલી ધજા હાલે છે અને જો મેળિયા એટલો મસ્ત પવન છે એમ બહાર. જો કોઈક આવ્યું છે, કોઈક મહેમાન આવ્યા લાગે, એક બહારથી ફરી મહેમાન આવ્યા છે મિત્રો. અત્યારે સુરતને તો 2 દિવસથી છે ને નાઇટ જ આવે છે, 2 અઠવાડિયાથી, એટલે અત્યારે છે ને અમે ગમે એમ કરી શકીએ, કેમ કે એની લાઈફને ઓમ જ કરવા દે. તો અત્યારે છે ને જો મિત્રો હું તમને અમારા નામ બતાવું, કેમ કે મમ્મીએ બધું ઢાંકી દીધું છે, કેમ કે આજે અમને નંગે છે ને નવરાત નથી રહેવા દીધા, એટલે આ તો હું ફ્રી જ નહોતા. રાતે એટલું હતું અને બપોરે અમે છે ને જેવો ટાઈમ મળ્યો ને તો એવા જ અમે છે ને સૂઈ ગયા હતા. તો અત્યારે કંઈક છે ને અમારે થોડાક અઠવાડિયું કામ બંધ રહ્યું ને, તો અત્યારે છે ને અઠવાડિયું મારે વસૂલવાળી દે એવું લાગે છે. જેવા તે નવરા થાય ને એવા હું મમ્મી હોઈ ગયા, કામે ન કર્યું, કાંઈ ન કર્યું. 5:45 વાગે થઈ ગયા, કેમ કે મમ્મીને થાકોડો એટલો લાગ્યો હતો ને, મમ્મી કે વાળવું નથી, પછી એટલા વાળીને અમે થઈ ગયા. એવું હતું મારે કંઈક. અત્યારે છે ને કામ આવશે ને તો ઉડાઈ બહુ ઉઠશે અમારે, કેમ કે રજ બહુ આવ્યા, નંગની રજ બહુ હોય. તો કંઈક અત્યારે વરસાદ પાણીનું છે ને મમ્મી આવું ઢાંકી દીધું છે. તો આજે અમે નવરાઈ નહોતા રહ્યા. જો મિત્રો વાળે નહોતા હરખાતમાં ટાઈમ જ નહોતો, કેમ કે બસ જાગીને સીધા, કેમ કે નાઇટમાં જવાનું એટલે સીધા તે છે ને સુરતનું ટિફિન ને બનાવવાનું, એટલે વહેલા જવાનું એટલે ટિફિન બનાવવાનું ચાલુ કરી દીધું. અને આજે તો મસ્ત મસ્ત અમે બટેકા ભૂંગળા બનાવ્યા હતા. જોકે મારે વિડીયોમાં લેવા હતા પણ છે ને બધું પછી બહુ છે ને ટાઈમ નહોતો. પછી હું ખાવાનો એટલો ઉત્સાહ હતો લીધા નહીં. અત્યારે એમ થાય છે લીધા હોત તો સારું હતું, મસ્ત બનાવ્યા હતા. બટેકા ભૂંગળા બનાવ્યા એવું હતું. પલાળવાનું છે તો અત્યારે એવું છે મિત્રો, કાલે હું જમવાનું બનાવવાનું એ બધું વિચારવાનું, અત્યારે જ વિચારવાનું. તો મને કે ઢોકળાનું જે પલાળવું એ પલાળી દે. તો અત્યારે છે હું વિચારું છું શું પલાળું. મને લાગે તો 12 વાગી જશે. તો અત્યારે શું બનાવું તો મને કહે છે કે શું બનાવું, જે બનાવવું એ બનાવી દઉં.
કેમ કે બધું જે બનાવવું હોય ને બધું મારે જ વિચારવાનું. કા મમ્મી મારે જ વિચારવાનું ને બધું શું બનાવવું. તો કાલનું અમારે છે ને મેન્યુ હાથથી નથી ડિસાઈડ થઈ જાય કે શું બનાવવાનું છે. તો કા ઇડલી બનાવશું કા ઢોકળા બનાવશું. કેરી પડી છે તો શું કરું એવું થાય છે તો શાક ના બનાવ. જો મિત્રો આજે જો મારા રજ જો મિત્રો આ છે ને આની રજ બહુ ઉડે. જો જોઈ શકો છો તમે રજ ડબ્બા ઉપર. તો જો મિત્રો એટલે આ છે ને જુઓ આવું થયું છે. કેમ કે નંગ આવે ને નંગ ને વાવાઝોડું બે છે ને એટલે અત્યારે ઘર અમારે છે ને 10-15 20-25 દિવસ સાફ કરવું જ પડે. અત્યારે એવું થઈ ગયું છે. તો આજે તો છે ને લાગે છે એમ કે વિચારની શું બનાવી. ચલો અત્યારે કંઈક પલાળી દેવી કેમ કે પાછા વાગી ગયા છે 12 હજી વાર નહીં લાગે ઉતા તો ચલો મિત્રો તો આપણે છે ને આ બ્લોગ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે છે ને મારા મામાએ મને કીધું બહુ એવડો મોટો વિડીયો ન બનાવી કે 5 થી 6 મિનિટનો વિડીયો બનાવી કે. તો મને એમ થાય છે કે ના મને કોકે તો કીધું કે ના આવો વિડીયો બનાય આવી રીતના કર. જોકે ઉર્વી જોતા હોય એ કે મને કે આવી રીતના વિડીયો બનાય આવી રીતના વિડીયો બનાય. તો મામાએ કીધું કે થોડોક નાનો બનાવે વિડીયો એ કે. અત્યારે છે ને બહુ મોટો નથી બનાવતી નાનો જ બનાવું છું. જો ઉર્વી બેને કહેતા હોય કે આવું જોકે મેં અત્યાર સુધીમાં છે ને મેં કોઈના બ્લોગ જ નથી જોયા. તો એ મને કહેતી હોય મારી મોટી બેન કે કોઈકના બ્લોગ જોઈ કે કેવી રીતના બનાવો કેવી રીતના નહીં. પણ મારી પાસે ટાઈમ જ નથી હોતા. હું મારી રીતના જ બનાવું છું. તો આવું છે મિત્રો. તો આ બ્લોગ આપણે પૂરું કરવી. બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.